નમસ્કાર, વિદ્યા જ્ઞાનમાં આપનું સ્વાગત છે. આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર તેમજ તલાટી કે જેમાં ગુજરાતી ગ્રામર, સાહિત્ય, ભૂગોળ અને ઇતિહાસ પૂછાતું રહે છે અને પૂછાશે, તો તેને લગતા ડેઇલી વિડીયો ચલો જોઈએ. જે મિત્રો નવા છે તેઓને હું જણાવવા માંગીશ કે સૌપ્રથમ ક્વેશ્ચન પૂછાશે અને આવનારા વિડીયોમાં તેના જવાબ આપી દેવામાં આવશે. તો ચલો જોઈએ. કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે છે ને પડે નીચે જિંદગીના મોજા. આ પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે? તો મકરંદ દવે. તેઓ નંદીગ્રામ ખાતે જન્મ્યા હતા. તેઓની બે મુખ્ય કૃતિઓ છે, એક તરણા અને બીજી સૂરજમુખી. એક પેપરની ઝેરોક્સની કિંમત 1 છે. આમ છતાં પહેલી 500 નકલ પછી ₹2 છૂટ આપવામાં આવે છે. તો 2500 નકલ બાદ કિંમત કેટલી થશે? તો સૌપ્રથમ આપણે 2500 ઝેરોક્સ કોપી કરી લઈએ. ઓકે, થઈ ગઈ. તે બધામાં ₹2 છૂટ આપેલ છે. તો બધાનો સરવાળો કરીશું તો ₹10 માઇનસ થશે. તો 2500માંથી 10 બાદ તો 2490. શીતળાની રસી કોના દ્વારા ગોતવામાં આવી હતી? તો તે એડવર્ડ જેનર દ્વારા. લુઈ પાસવર્ગ તેઓએ હડકવાની રસી શોધી હતી. જીડીપીનું સંપૂર્ણ નામ શું છે? તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ક્રોમાઇટનું ઉત્પાદન સૌથી વધુ ક્યાં થાય છે? તો અરાઉન્ડ 99% આ રાજ્યમાં થાય છે. ક્યાં? તો ઓડિશામાં, જ્યાં હાલમાં બીજેડી બીજુ જનતા દળની સરકાર છે. એકમાત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કે જેઓ રાષ્ટ્રપતિ રહી ચૂકેલ છે, તો તેમનું નામ છે એમ હિદાયતુલ્લાહ. વી વેર નોટ હેપી આફ્ટર ધ સેડ એન્ડિંગ. તો જવાબ આવશે વેર. જળ સેનાના અધિકારીઓની કઈ પદવી મળે છે? તો તેઓને એડમિરલની પદવી મળે છે. બાકી બધી પદવી આર્મી જવાનો માટે છે. મોરબી મચ્છુ ડેમમાં પૂર હોનારત થયું, તો તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો બાબુભાઈ જસભાઈ પટેલ. કયા વર્ષે થયું હતું? 1979. તેઓએ જ અંત્યોદય યોજનાની શરૂઆત કરી હતી. ત્યારબાદ 10+2+3 કોલેજ ભણતરની સિસ્ટમ હતી, તે પણ તે સમયે ચાલુ થઈ હતી. કયું લીપ વર્ષ નથી? તો તે જાણવા માટે પાછળની બે રકમ હોય તેને 4 વડે ભાગવા પડે. તો જેમાં ભાગી શકાય તે લીપ વર્ષ છે, બાકી નથી. તો 2022 લીપ વર્ષ નથી. વાક્યમાં ક્રિયા વિશેષણ શોધી તે કયા પ્રકારમાં આવે તે જણાવો. તો હરેશ મોડો પડ્યો. તો ક્રિયા વિશેષણ મોડો થાય તો કાર્ડ વાચક. બાર્ક એટલે કે ભાભા એટોમેટિક રિસર્ચ સેન્ટર, તેના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થયેલી છે? તો અજીત કુમાર મોઘનાથી. આ કરંટ અફેરને લગતું ક્વેશ્ચન છે, તો તમે તે ડેઇલી કરંટ અફેરના વિડીયો અપલોડ થાય છે તે તમે જોઈ શકો છો. શેક્સપિયર સોસાયટીની સ્થાપના કોને કરી હતી? તો તેમનું નામ છે સંત પ્રસાદ ભટ્ટ. ભારતની કઈ નદી સૌથી વધુ રસ્તા બદલે છે? તો જેને બિહારનું દુઃખ કહે છે તેવી કોશી નદી. અસત્યોમાં હેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ કયો છંદ છે? હાલમાં હું તમને તેનો સીધો જ જવાબ આપી દઉં છું. હું તમને છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ બધા જેટલા પણ ગુજરાતી ગ્રામરના ટોપિક છે તે તમને હું કરાવવાનો છું. તો તેમાં જવાબ આવશે શિખરીણી. સોયા પ્રદેશ એટલે કયો પ્રદેશ? તો મધ્યપ્રદેશ. ત્યાં સોયાબીનનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંકે કયું શહેર રહ્યું છે? તો ઇન્દોર. સતત 3જા વર્ષે પ્રથમ ક્રમાંકે આ શહેર રહ્યું છે.
મોટા શહેરની કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે અમદાવાદ રહ્યું છે. he will not be take bus today. ભવિષ્યકાળ છે તે માટે. પૃથ્વી પોતાની ધરી પર તો પશ્ચિમથી પૂર્વ તરફ ચક્કર લગાવે છે. કેટલા એંગલે? તો 23.66 આટલું ઝૂકીને અને પશ્ચિમથી પૂર્વ તરફ ચક્કર લગાવે છે, જ્યારે સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ. આ તમને ખ્યાલ હોવી જોઈએ. ટૂંકી વાર્તાના કસબી તરીકે કોને બિરુદ મળેલ છે? જેમને ધૂમકેતુ તરીકે ઓળખીએ છીએ તેવા ગૌરીશંકર ત્રિપાઠી. તેમનો જન્મ વીરપુરમાં થયો હતો. તેમની પ્રખ્યાત કૃતિમાં પોસ્ટ ઓફિસ મોસ્ટ આઈએમપી છે. હવે તમારા માટે ક્વેશ્ચન. હડપ્પા સંસ્કૃતિની ભારતમાં સૌથી મોટી સાઇટ કઈ છે? મોહેંજો-દડો, લોથલ, ધોલાવીરા કે ચાહું-દડો? ગાંઠ છૂટિયાની વેળાએ કોની નવલકથા છે? ગંગા સતી, વર્ષા અડાલજા, રઘુવીર ચૌધરી કે આમાંથી એક પણ નહીં? નીચેનામાંથી કયો ગ્રહ પાર્થિવ ગ્રહ નથી? ગુરુ, શુક્ર, બુધ, મંગળ. પાર્થિવ ગ્રહ શું તે હું તમને સોલ્વ કરાવીશ ત્યારે કહીશ. કમ્પ્યુટરની ભાષામાં એડસેકનું પૂર્ણ નામ શું થશે? ઇલેક્ટ્રિક ડિલે સ્ટોરેજ ફોર ઓટોમેટિક કમ્પ્યુટર, ઇલેક્ટ્રિક ડેટા સ્ટોરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક ડેટા સ્ટોરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટર કે આમાંથી એક પણ નહીં? લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યો માટેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થઈ શકે છે? 2, 3, 4 કે 5? વાય આઈ એમ એન એથિસ્ટ કોની બુક છે? જવાહરલાલ નહેરુ, બાલ ગંગાધર તિલક, જયપ્રકાશ નારાયણ કે ભગતસિંહ? ખાંડનું ઉત્પાદન સૌથી વધુ કયું રાજ્ય કરે છે? બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ કે ઝારખંડ? સર્વાધિક ચાંદી કયો દેશ ઉત્પન્ન કરે છે? કેનેડા, મેક્સિકો, યુએસએ કે ઇન્ડિયા? માવલિંગ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય કે મિઝોરમ? એન એબનોર્મલ ફિયર ઓફ હાઇટ, વન વર્ડ સબસ્ટિટ્યુશન. જેવી રીતે ગુજરાતીમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ, તેવી રીતે અંગ્રેજીમાં, બરોબર? તો ઓટોફોબિયા, અલ્ગોફોબિયા, અલ્ટોફોબિયા કે એક્રોફોબિયા? તો આપનો આભાર. જો આપને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.